નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ ખાતે ભાજપનું વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું। રાજપૂત છાત્રાલય ખાતે વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં ભાજપિયાઓની જાતિવાદી માનસિકતા સામે આવી। અનુસૂચિત આદિવાસી અને દલિતો માટે ભોજનની વ્યવસ્થા અડગ, જ્યારે ઉજળિયાતો માટે પટેલની વાડીમાં ભોજનની વ્યવસ્થા કરતા વિવાદ। સમગ્ર મામલો સામે આવતા ભાજપિયાઓએ મોબાઈલ રિસીવ કરવાનું ટાળ્યું। ભરૂચમાં પત્ની સાથે આડા સંબંધની આશંકાએ બે પરિવારો ભાખડ્યા। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં ભાજપના હોદ્દેદારો સ્થાનિક નગરસેવકોએ પ્રચારમાં નીકળેલા અને સ્થાનિકોની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ આ ભોજન વ્યવસ્થામાં જાતિવાદ રાખવામાં આવતો હોવાના કારણે લોકોમાં ઉકળતો ચડુ જોવા મળી રહ્યો છે, જેમાં બિન ઉપયોગી અને ખંડેર અવસ્થામાં રહેલા પાંજરાપોળમાં અનુસૂચિત એટલે કે આદિવાસી દલિત સોલંકીના લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના પગલે જમણવારમાં છૂટ અછૂત રાખવામાં આવતું હોવાના કારણે ઘણા અનુસૂચિત જાતિના લોકો જમવા ન જતા ભોજનનો બગાડ થયો હતો। પાંજરાપોળમાં અનુસૂચિત જાતિના લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ઉજળિયાત એટલે કે કાછિયા પટેલના લોકો માટેનું જમવાનું કાછિયા પટેલની વાડીમાં કરવામાં આવ્યું હતું, અને આ વાડી પાંજરાપોળથી માત્ર 50 મીટરમાં જ આવેલી છે। તો ઉજળિયાત લોકો માટે ભોજનની વ્યવસ્થા અલગ કરી અનુસૂચિત જાતિના લોકોનું અપમાન કર્યું હતું। કાલે અમારી જાણમાં આવ્યું કે વોર્ડ નંબર 8 માં છેલ્લા 2 દિવસથી એક પક્ષ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે, ત્યારે પક્ષને વોર્ડ નંબર 8ની જનતા સ્વીકારતી નથી અને ગલીએ ગલીએથી એમને પાછા મોકલવામાં આવ્યા, એમનો વિરોધ કરવામાં આવ્યો। ત્યારે કાલે કોઈ જગ્યાએ એમની જમવાની વ્યવસ્થા કરીને વોર્ડ નંબર 8ની જનતાને એમના મત આપવા માટે રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે આજે સવારથી ઘણા સામાજિક લોકોના ફોન આવ્યા છે કે કાલે જે આ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં કંઈ જાતિવાઇઝ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોય અને અમુક સમાજના લોકોને એક વાડીમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોય અને એક પછાત સમાજના લોકો માટે પાંજરાપોળમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોય। ત્યારે આ જો જે લોકોના ફોન ને મીડિયાના માધ્યમથી મને જાણવામાં મળ્યું છે વાત સાચી હોય તો સામાજિક દ્રષ્ટિએ આ ખૂબ આપણે ખંડનીય ઘટના છે, નિંદનીય ઘટના છે, અને આજે પણ આ પક્ષની માનસિકતા આ દલિત સમાજ, આદિવાસી સમાજ ને પછાત સમાજની વિરુદ્ધ હોય એવું સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે। ત્યારે કાલની ઘટના જો સાચી થાય તો આ પક્ષને કેવી રીતે વોર્ડ નંબર 8ની જનતા સ્વીકારશે એ જોવું રહ્યું, જેના કારણે 600 લોકો સામે માંડ 200 થી ઓછા લોકો જમવા આવ્યા હોય તેવું સામે આવ્યું છે। સમગ્ર સ્ટિંગ ઓપરેશનમાં પાંજરાપોળના સંચાલકે જાતે કબૂલ્યું છે કે પાંજરાપોળમાં તથા વાડીમાં અલગ ભોજનની વ્યવસ્થાના કારણે વિવાદ હોય અને એટલા માટે જ અનુસૂચિત જાતિના લોકો જમવા આવ્યા નથી। જુઓ શું છે સ્ટિંગ ઓપરેશન। બે રસોડા રાખ્યું એનું કારણ શું અલગ એ ખબર નથી આપણને। કયા લોકો જમવા માટે કોના લોકોને બોલાવેલા? એક આ પછાડી, પછી એક અમારા તળા પર ખડી ફળ્યું ને તળા પર કોણ રહે? એ બધા વસાવા લોકો રહે, સમજો ને? આ બધું પછી માલવા વાળો લોકો રહે, વસાવા લોકો રહે, મિક્સર રહે, આ બધું હોરિઝન વાળા રહે। એટલે એમાં એવું છે મેટરમાં કે આ જે રાખ્યું ને જમણવાર બે અલગ, એના કારણે કાલે પબ્લિક જમવાની દર ફેરી જમવાનું રાખે। બે જગ્યાએ જમવાનું રાખ્યું ને પબ્લિક જમવાનું, બે જગ્યાએ અલગ અલગ પબ્લિક જમવાનું છે તો અહીંયા ના આવવા પછી કેમ એ લોકો ના આવ્યા? એમ એના કારણે મેં તમને શું કહું, 2 વખત જમવા રાખ્યું ને આ વિસ્તાર વેચાઈ ગયો અલગ, આ વિસ્તાર બધા સારા લોકો પટેલ લોકો રહે છે ને આ બાજુ બધા આદિવાસી ને SC/ST લોકો રહે છે, એટલે આ બાજુ અહીંયા કરી પાંચ તકલીફ। બાકી ગઈ ફેરી એ રાખેલું જમવાનું, પબ્લિક એટલું કે માર્યું નહોતું પબ્લિક। તમને કોઈ સૂચન કરેલું અહીંયા કરી કોઈ ખબર નથી? આવું તો જોબ પર ગયેલા નોકરી પર, પણ હવે ભાજપના પેલા 2-4 જણા આવેલા હતા, આપણને બી નથી ખબર કોને। આ જો ઢગલો બી વાસણ વ્યવસ્થાની બી ત્યાં અમે રાખે દફી જમવા આપે અહીં રાખ્યું એ લોકોએ, બધું હટાવ્યું બી નહોતું। એ અમે કરીને જીસીબી કોણ આવ્યું હતું? નગરપાલિકાનું જીસીબી આવ્યું હતું। કાછિયા પટેલની વાડીમાં સંચાલકોનું પણ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ પણ કહ્યું હતું કે ભાજપના લોકોએ વાડીમાં ભોજનની વ્યવસ્થા કરી છે। જુઓ તેઓએ પણ સ્ટિંગ ઓપરેશનમાં શું કહ્યું। કાલે જમણવાર રાખ્યો, એની એન્ટ્રી હશે ને? કોણે ભાડેથી આપી? કોઈને ભાડેથી નથી આપી, અમે તો માંગી તો આપી। કોણે માંગી? કોના સૂચનથી આપી? કોઈ તમને સૂચન કર્યું વાડી આપવા માટે? હવે એ તો અમારે બધા કે એટલે અમારે તો આપવું પડે સમાજની રીતે, બધાને કે તો કે આપી દેવું પડે। હવે
આ સંપૂર્ણ વિવાદ અનુસૂચિત જાતિ વિરોધી માનસિકતા ધરાવતા વિરોધી તત્વોએ કૃત્ય કર્યું છે, જેના કારણે સમગ્ર મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ મામલો પોલીસ મથક અને ગાંધીનગર અનુસૂચિત આયોગ સુધી પહોંચે તેવા સ્પષ્ટ એંધાણો વર્તાઈ રહ્યા છે. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે 151 વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ મોદી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વર્ણવી આપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરી મોદી માટે મત માંગ્યા હતા. ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહેતા રાજકીય પક્ષોનો પ્રચાર વેગીલો બન્યો છે. ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં 151 વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ વાગરા વીક નથી પણ ભાજપ અને મનસુખ વસાવા માટે અડીખમ હોવાનું કહી મોદી સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભ વર્ણવી આ ચૂંટણી મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટેની હોવાનું કહી આ માટે મોદીને મત આપવા માટે આહવાન કર્યું હતું. કોંગ્રેસ અને આપના શાબ્દિક પ્રહાર કરવા સાથે વચેટિયા અને હપ્તાખોર કહ્યા હતા. તેઓએ કોંગ્રેસના આગેવાનોને પણ ચેતવતા કહ્યું હતું કે આપ અને કોંગ્રેસને પૂરી કરી નાખશે. કોંગ્રેસ આપને શરણે થઈ ગઈ છે ત્યારે આપ કોંગ્રેસને પૂરી કરી નાખશે. વાગડા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન દરમિયાન વીજળી પણ વિક્ષેપ પડતા થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના પગલે કાર્યકર્તાઓએ મોબાઈલ ટોર્ચ ના અજવાળે મનસુખ વસાવાને સાંભળ્યા હતા. મુસ્લિમ કન્ટ્રીઓ સાથે બાકી કે મિયા મહાદેવની ગોડિયત બને આ કેવત કોણે કે આપી વાતો પડે ને આ કેવત કોંગ્રેસીઓએ અંદર લડાવવાના ધંધા હિન્દુ મુસ્લિમને અંદર લડાવવાના ધંધા પણ મોદીએ બધા જોડવાનું કામ કર્યું છે. કોઈ વાતનો નહીં. મુસ્લિમ કન્ટ્રીઓ સાથે પણ વેપાર કર્યા વિદેશની ધરતી છે મુસ્લિમ શહેનશાહ મળે છે કેટલા રૂવાબથી અને પ્રેમથી મળે છે. કરજણ તાલુકાના વલણ ગામના શરીફભાઈ સિંધી 24 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી વય નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે માતૃભૂમિનું ઋણ અદા કરનાર આર્મી મેન શરીફભાઈ સિંધી સમાજમાંથી આવતા હોય અને સિંધી સમાજમાં પણ એક હર્ષની લાગણી જોવા મળી હતી. 24 વર્ષ સુધીની માતૃભૂમિની ઋણ ચૂકવ્યા બાદ વતન પરત આવ્યા હોય, જેને લઈ વલણ ગામના ગ્રામજનો અને સગા સંબંધીઓ દ્વારા તેમનું ઉમળાભેર સ્વાગત કરાતું. શરીફભાઈ યાકુબભાઈ સિંધી છેલ્લા 24 વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરી નિવૃત્ત થયા હતા. તેઓ વલણ ખાતે શિક્ષણ પ્રાપ્ત કરી આર્મીમાં જોડાયા હતા. ગતરોજ સવારે પાલેજ ખાતે રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી ઉતરતા જ ગ્રામજનોને તેઓના સ્ટેશન પર આવકારતા પહોંચી ગયા હતા. તેઓએ સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે ફુલહાર પહેરાવી શરીફભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પાલેથી 3 કિલોમીટર દૂર આવેલા તેઓના માદરે વતન વલણ ગામમાં મોડી સાંજે તેઓના ભવ્ય માન સન્માન સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બરોડા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામનો રહેવાસી છું ને હું બીએસએફમાં 2000માં જોઈન થયો હતો ને હું તકરીબન 24 વર્ષ 3 મહિના 15 દિવસ નોકરી પૂરી કરીને હું મારા વતને લોટ્યો છું ને આવ્યો છું. તેમજ મારો બીએસએફમાં બહુ સારો અભ્યાસ છે. બીએસએફ એવી ફોર્સ છે કે જે મને આજ સુધી બહુ બધું આપેલું છે ને હું મારા જેટલા બી વિચારો પ્રસ્તુત કરું એના કરતાં ઓછા છે, કેમ કે મારા નોકરીમાં બીએસએફની નોકરીમાં બહુ શીખેલું છે. બીએસએફની બોર્ડર પર સર્વિસ કરવાનું બધાને મળે ને હું જો ઈચ્છા રાખું છું કે ભાઈ જેટલા બી થાય બીએસએફમાં જોડાઓ. બીએસએફની સર્વિસ બહુ સારી છે અને હું મારા ગામમાં છોકરા સાથે સહી સલામત આવેલો છે. જય હિન્દ. ચૈતર વસાવાના સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાનભાઈ પ્રતાપગઢીની ઉપસ્થિતિમાં ભરૂચમાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં ચૈતર વસાવાએ મોદીની ગેરંટી સામે પ્રશ્નાર્થ કરતા જે પત્નીને ન સાચવી શકે તે દેશને કેવી રીતે સાચવી શકે કહી જાહેર મંચ પરથી જ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ મોદીજીની ગેરંટીની વાતો કરે છે પણ મોદીજીની કઈ ગેરંટી? જે મોદીજીએ પોતાના જશોદાબા સાથે અગ્નિની સાક્ષીમાં 7 ફેરા લીધા હતા, 7 જન્મનું વચન આપ્યું હતું, ગેરંટી આપી હતી, એ જશોદાબાને નથી સાચવી શક્યા તો તમને અમને શું કામ સાચવવાના છે? ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ રોડ પર ધોબી તળાવની સામે
18 ક્વાર્ટરની પાછળના ગ્રાઉન્ડ ઉપર ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ઇમરાન પ્રતાપગઢીએ પણ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રધાનમંત્રી મોદીને શબ્દોના જાદુગર કહી કટાક્ષ કરતા કહ્યું હતું કે बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, ये उनका नारा था, तो अब वो इसके साथ क्यों नहीं चलाते, कहीं भाजपा का शाब्दिक प्रहार કર્યા હતા। આ જાહેર સભામાં ચૈતર વસાવાએ પણ મોદી ઉપર પ્રહાર કર્યા હતા। महिलाएं आई, उससे लगता है कि यहाँ भी हमारे इंडिया गठबंधन के जो प्रत्याशी हैं चैतर वसावा जी, वो चुनाव जीतने जा रहे हैं। भारतीय जनता पार्टी की तमाम तिकड़मों के बावजूद इंडिया गठबंधन चुनाव जीतने जा रहा है और दिल्ली में सरकार बनाने जा रहा है। वो वेमुला का केस जो क्लोजर नोटिस दिया, इसके बारे में आपको क्या कहना है? जीत गए सवाल, वेमुला का केस जो क्लोजर नोटिस दे दिया उसके बारे में आपको क्या कहना है? देखिए, अभी जब तक उसकी पूरी रिपोर्ट मेरे पास ना आ जाए तब तक उस पर कोई टिप्पणी करना आसान नहीं। वो टिप्पणी पूरी आ जाए, उसके मैं उसकी पूरी रिपोर्ट पढ़ लूँ उसके बाद। सर, महंगाई पे क्या कहेंगे? महंगाई पे भारतीय जनता पार्टी का नारा झूठा साबित हुआ। बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, ये नारा किसका था? प्रधानमंत्री जी का था। ये नारा झूठा है। जनता से गुजारिश है कि सवाल पूछिए जब भी भाजपा के लोग आए कि प्रधानमंत्री जी के नारे क्या हुए। और मैं तो प्रधानमंत्री जी को चुनौती देते हुए कहता हूं कि साहस है तो अपने नारों के दम पे चुनाव लड़िए ना, बेटी बचाओ बेटी पढ़ाओ पे चुनाव लड़िए। बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, इस नारे पर चुनाव लड़िए। सबका साथ सबका विकास, इस नारे पर चुनाव लड़िए। गुजरात आज ड्रग्स से जूझ रहा है, गुजरात आज पेपर लीक से जूझ रहा है। जिस गुजरात को प्रधानमंत्री जी अपना गृह राज्य कहते हैं, वहां पर स्थिति यह है कि कारोबार बर्बाद हो रहे हैं जीएसटी की वजह से। ड्रग्स ने युवाओं को अपनी जकड़ में ले लिया है। हर दिन कहीं ना कहीं किसी ना किसी पोर्ट पर जो है हजारों करोड़ रुपए की ड्रग्स पकड़ी जा रही है। कौन लेकर के आ रहा है? क्या कर रहा है यहाँ का तंत्र? यहाँ का कानून व्यवस्था क्या कर रही है? ભરૂચની શ્રવણ ચોકડી પાસે આવેલી ગેલ ટાઉનશીપમાં રહેતી ઉર્મિલા પ્રતાપ ગજરા રાત્રિના સમયે તેમના પતિ સાથે ગેલ ટાઉનશીપથી નીકળી મેઘ મલ્હાર વોકિંગ કરવા નીકળ્યા હતા। તે વેળા તેઓએ શિવનંદન પાર્ક સોસાયટી સામેથી પસાર થઈ રહ્યા હતા। તે વેળા પાછળથી એક પલ્સર જેવી બાઇક પર આવેલા બે યુવાનો પૈકીના પાછળ બેસેલા યુવાને ઉર્મિલા ગજરાના ગળામાંથી અંદાજે 1 લાખ મત્તાના પોણા 2 તોલાનો ડોક્યો આંચકી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો। દંપતીએ તેમનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ ત્યાંથી પૂરપાટ ઝડપે ત્યાંથી ભાગી ગયા હતા। પ્રાથમિક તબક્કે બાઇક પર બેસેલા યુવાનોને જોતા ચાલકે કાળા રંગનો શર્ટ પહેર્યો હોવાનું તેમજ પાછળ બેસેલા શખ્સે કાળા રંગનો શર્ટ તેમજ પેન્ટ પહેર્યું હોવાનું માલુમ પડ્યું હતું, જેના કારણે મામલો સમગ્ર પોલીસ મથકે પહોંચતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મંત્રાલય દ્વારા ભરૂચની હયાત પેલેસ પ્રીમિયમ 5 સ્ટાર હોટેલ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે, જે ભરૂચ માટે ગૌરવની વાત માનવામાં આવે છે। ભરૂચમાં સપ્ટેમ્બર 2022માં NHP ગ્રુપ દ્વારા હયાત પેલેસ હોટેલનો પ્રારંભ કરવામાં આવ્યો, જેના 1.5 વર્ષમાં જ 5 સ્ટાર ગ્રેડ ભારત પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રાપ્ત થતા ભરૂચની પ્રથમ 5 સ્ટાર પ્રીમિયમ હોટેલનું ગૌરવ હયાત પેલેસને પ્રાપ્ત થયું છે। મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થવાના અવસરે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હોટેલના જનરલ મેનેજર મનોજ જનાર્દને 5 સ્ટાર હોટેલ તરીકે સત્તાવાર માન્યતા પ્રાપ્ત થવા બદલ ખુશી વ્યક્ત કરી આ માટે 6 થી 7 સભ્યોને ઓડિટ ટીમ દ્વારા વિવિધ 150 પોઈન્ટ પર ચકાસણી કરી તે બાદ સર્ટિફિકેટ આપી માન્યતા આપવામાં આવી હોવાનું જણાવી લોકલ તેમજ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને ભરૂચમાં 5 સ્ટાર કક્ષાની સુવિધાઓ પ્રાપ્ત થશે તેમ કહ્યું હતું। ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારમાં નવગ્રહ મંદિરની પાસે રહેતા શૈલેષ જયંતિ વસાવા તેમના ઘરે હતા। તે વેળા ફળિયામાં અચાનક બૂમાબૂમ થતા તેઓ બહાર દોડ્યા હતા। તેમણે જોતા માલુમ પડ્યું હતું કે તેના નાના ભાઈ યોગેશ વસાવાને તેમના ફળિયામાં રહેતો રોહિત વસાવાની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાએ તેને ઢીકાપાતુનો માર માર્યો હતો, જેથી તેઓ છોડાવવા પડ્યા હતા। યુવતીના ભાઈઓ વિષ્ણુ તેમજ ગોણાલ બંને દોડી આવ્યા હતા અને તારા ભાઈને મારી બહેન સાથે સંબંધ છે તેમ કહી માર માર્યો હતો। ઘટનામાં વિષ્ણુ દિનેશ વસાવા ફરિયાદ નોંધાવી હતી। નર્મદા નદીમાં નાવડીનું કામ પૂરું કરી ઘરે જતા હતા તે વેળા બનેલી રોહિત વસાવા સાથે તેમના ફળિયાનો યોગેશ જયંતિ વસાવા ઝઘડો કર્યો હતો। તેમણે વચ્ચે પડતા બંનેએ જણાવ્યું હતું કે યોગેશને તેની પત્ની સાથે આડા સંબંધ, જેથી વિષ્ણુએ તું સુધરી જજે અને જે હોય તે પૂરું કરી દેજે, આપણે લાંબુ કરવું નથી તેમ કહેતા જ અચાનક યોગેશના ભાઈએ શૈલેષ તેમજ અજયે તેમના પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ ખાતે ભાજપનું વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું,
રાજપૂત છાત્રાલય ખાતે વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં ભાજપિયાઓની જાતિવાદી માનસિકતા સામે આવી. અનુસૂચિત આદિવાસી અને દલિતો માટે ભોજનની વ્યવસ્થા અડગ, જ્યારે ઉજળિયાતો માટે પટેલની વાડીમાં ભોજનની વ્યવસ્થા કરતા વિવાદ. સમગ્ર મામલો સામે આવતા ભાજપિયાઓએ મોબાઈલ રિસીવ કરવાનું ટાળ્યું. ભરૂચમાં પત્ની સાથે આડા સંબંધની આશંકાએ 2 પરિવારો ભાખડ્યા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.